આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પાણી સ્વાસ્થ્યને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે। જો કે ઘણા લોકો દિવસ દરમિયાન ખૂબ ઓછું પાણી પીતા હોય છે અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યાઓને આમંત્રણ આપે છે, જેના કારણે હેલ્થ એક્સપર્ટ સામાન્ય રીતે હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપે છે। નમસ્કાર, આજના જાણવા જેવું સાથે હું છું જિજ્ઞાસા। આજે તમને જણાવીશું કે પાણી ઓછું પીવાથી શું નુકસાન થઈ શકે। જો તમે દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી નથી પીતા તો તમને અનેક હેલ્થ ઇસ્યુ થઈ શકે છે। પાણી ઓછું પીવાથી પેશાબમાં ક્ષાર જમા થાય છે, જે કિડની સ્ટોન બનાવે છે। આ તમારા જોખમમાં વધારો કરી શકે છે। પથરીને કારણે પેટમાં ભયંકર દુખાવો થાય છે। પાણીની કમીને કારણે માથાનો દુખાવો પણ વધે છે। પૂરતા પાણી વગર શરીરમાંથી બેક્ટેરિયા સાફ નથી થતા, જેનાથી યુટીઆઈનું જોખમ વધે છે। કિડનીને સારી રાખવા માટે પાણી પીવું ખૂબ જરૂરી છે। આટલું જ નહીં, સાંધામાં થતો દુખાવો પણ એક પાણી ઓછું પીવાનો સંકેત હોઈ શકે છે। હેલ્થ એક્સપર્ટ અનુસાર પાણીની કમી બોન્સ અને મસલ્સ હેલ્થને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે। તમે સાચી માત્રામાં પાણી પીતા નથી તો માત્ર જોઇન્ટ્સ પેઇન જ નહીં પરંતુ મસલ્સ પેઇનની સમસ્યા પણ થઈ શકે છે। પાણી ઓછું પીવાને કારણે લાળ ઓછી બને છે અને તેના કારણે મોઢામાં બેક્ટેરિયા વધે છે, જે દુર્ગંધનું કારણ બને છે। પાણી ઓછું પીવાને કારણે સ્કિન પણ ડેમેજ થઈ શકે છે। તમારી સ્કિન ડલ પડવા લાગે છે તેમજ ડ્રાય વધારે થાય છે, તો આ કારણ પણ હોઈ શકે છે। દિવસ દરમિયાન તમે પ્રોપર માત્રામાં પાણી પીઓ છો તો સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે અને સાથે ત્વચા કોમળ રહે છે। પાણીની અછતથી કબજિયાત થાય છે અને પેટમાં ગેસ કે એસિડિટીની સમસ્યા વધે છે। સાથે જ લોહીમાં પાણીનું પ્રમાણ ઘટતા ઓક્સિજનનો પુરવઠો ઓછો પહોંચે છે, જેનાથી સતત થાક અને ચક્કર અનુભવાય છે। જો કે ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન થતો હોય છે કે એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ। તમારી જાણકારી અનુસાર જણાવી દઈએ કે એક દિવસમાં 3 લીટર પાણી પીવું જોઈએ, એટલે કે લગભગ 12 ગ્લાસ પાણી પીવું જોઈએ। તમે ફિલ્ડમાં કામ કરો છો તો આનાથી વધારે પણ પાણી પી શકો છો। તો આજના જાણવા જેવું અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।